દાખલો આપી દઉં. હમણાં મેં ભજનનો ભાર મૂક્યો છે ને સમજાવવા માટે એક દાખલો બહુ સમજ્યા જેવો હતો એટલે મને કહી દેવા દે. ભાઈઓને પાસે વાત હોય ને કીધા વગર વાત ના થાય ને દુઃખ પેટમાં. મને આ જેવું થયું, આ દાખલો કહી દો તો મને પેટમાં એક ભિખારી બેઠો હતો અને એ નાનો આમ તો ભિખારી નતો, પણ એ ભિખારી દેવલોક પછી પહોંચી ગયો. એમાં ભિક્ષાપાત્ર લઈને બેઠો, એમાં નારદજીનું પેલું ન્યારું થયું. નારદજીને વળી ગયો કે મને કંઈક આલો. નારદજી કે મારી પાસે વીણા નહીં, વીણા સિવાય કંઈ છે નહીં, આ તંબુરો છે કે મારી પાસે. એ શું કરું કે મને કંઈક આલો કે. અને પહેલી જ મોર્નિંગમાં તો ભટકાને તમે હાવ ખાલી દેશું કે મારો દાડો નથી આગળ. નારદજી કે એ વાત હાજી, પણ હું મારી પાસે આપ્યું નહીં, પણ અપાવડાવું ખરો કે મારી ચીઠી બધી આગળ છે. કુબેર ટૂંકમાં કહી દઉં, કુબેર ભંડારી પર ચીઠી લખ્યા કે આ ભાઈનો આ ભિક્ષુકના ભિક્ષા પાત્રમાં જેટલું માય દ્વારનું પાત્ર ભરાય એટલું ધન આપજો. એટલે પહેલા તો વાળ વધેલા, દાઢી તૂટેલ શરીર અને ભિખારી પાસે કુબેર સુધી માંડ ઠોક્યો તો ખરો. નારદજીનું નામ લે કે બધા જવા દે. પછી કુબેર સુધી પહોંચ્યો કે નારદજીએ મોકલ્યા તો કે મોકલો એમને આ રીતે આ પહેલી વખત મોકલી, એમને સેવા ચીઠી મોકલી. ભિખારીએ ચીઠી આપી. ભિખારી પાછો પાવર કરતો, કારણ કે નારદે મોકલે એનાથી તો આ બધું ચાલા પકી ગયો. ત્યાં એ રોકટોક વગર આ મોટો પાવર મને મળી ગયો. એટલે જેવા દેવું બોલાવો તો આ બોલે નહીં. તમે ઓળખો હું શું કે મારી પાસે ચીઠી કુડી. કુબેરે કે બોલો શું લેવું કે એમ ના કે છો આપ કયો આપને શું જોઈએ છે એમ કહેવાય. હું જેવો તેવો શું, તમે ચીઠી તો જો પૂરી કર. કુબેર કે એ વાત આજે કયો ચીઠી સામાન્ય માણસ નથી, પહેલી વખત અમને સેવા આપી. એમાં લખેલું હતું કે આ ભિક્ષુકના પાત્રમાં ભરાય વાળું પાત્ર કરે. ભાઈ તો અમને કુબેરના ભંડારમાં તો ખામી થોડી હોય. આખો મોરલો ભરી હીરા માણેકના રતન. નારદજીએ કીધું અને ભિખારીને આવવાનું નહીં, રાજ્ય તો નારદજીને કરવા હતા. એટલે ચીઠી એની હતી ને હોના મોરવાનું પેલું રતન ને હીરા માણેક. આ ભિખારી આને ગમે એવું કુદરત ન કરવાના પાત્રમાં નાખ્યું. હતો વાટકો નાનો અને આ તો મોરલો ભરી લાવ્યા, પણ નાખ્યો પણ પાત્ર ભરવાનો નહીં. મારું વાદન પેલું શોષી લે ને એ બધું શોષી લીધું આને તો ધર્મ નથી. પછી કે એ સાહેબ વાંચો આખો વાંટલો નાખે પણ આનું ભરાણું નહીં પાત્ર. કે ચીઠી વાંચો સાહેબ, પાત્ર ભરીને કીધું શું કે બીજા મોરલા લાયા, ત્રીજો લાયો પણ આનું પાત્ર ભરાય નહીં. પછી તો પેલા સેતુબંધ રામનો પથરા બધા એક વાળા બીજા આગળ મૂકતા જાય ને એ મોહલ્લાની લાઈન થઈ કુબેરના ખરદાના અડધા ઉપર ખાલી થઈ ગયો પણ આનું પાત્ર ભરાય નહીં. છેલ્લે ખબર પડી કુબેરને કાંઈ એવું શું આને પાસે પાત્ર લઈને આવ્યો ભરાતું નહીં, મારા અહીં તળિયું આવી જાય ક્યાં. એવે દેવલોકમાં કુબેરના તળિયું આવે. ચિંતાનો વિષય કહેવાય ને. હવે નારદજીની ચીઠી બીજું તો આવો થાય એવું નતું. હવે જે થાય તું પાત્ર તો જોઈ લો એમ કે ભાઈ પાત્ર તો ક્યાં કહે સાહેબ કે આ તમે ચીઠી વાંચ્યું. આ સાહેબ આ નારદજીએ મને લખી આપ્યું કે આનું પાત્ર ભરાય એટલું આવું. આ ભરાણું નહીં, રોજ ખરા ખાલી કર. ભાઈ મારે એટલે આવું પડ્યું. હું પોતે કુબેર છું કે જો પાત્ર જો ભાઈ કે પાત્ર જોયું ને આમ અવર કરીને જોયું તો સામાન્ય પાત્ર નહોતું, માણસની ખોપડી હતી. એમાં મારાની ખોપડીમાં આખા જગતનું કુબેરનું ધન ખજાનો ભરણ કોઈ ભરાયો નથી.
તોય ભરાયું નથી. એટલે બહુ સંતો પાસે ગુરુ પાસે બહુ માગવું નહીં, નકર આપણી ખોપડી ભરાયેલી નથી પાછળ. એના કરતા માગી લેવું, હું તારો તું મારો, અને બે વચ્ચે જે ભજન કર્યા કરો, ભાવ રાખ્યા કરો, પ્રેમ કરો, એ ભક્તિ બની જાય અને ભગવાનનો ભક્તિ વાલી છો. અને ભક્તિ કરશો ને તો ભગવાન તરફથી સંતોષ મળશે, શાંતિ મળશે. અત્યારે આવડા મોટા મોટા યુદ્ધ હાલત, અત્યારે મારવાના સાધનો કેટલા બધા જગતમાં, કેટલા બધા. પરમાણુ બોમ્બ છે કે આખા જગતનો નાશ કરે, કેટલી વખત નાશ કરે એટલા સાધનો, પણ ઉગાડવાનું કોઈ સાધન નથી મારા. અને કોઈને આટલી બધી સત્તા તો એમ કોઈ પૂરું પડતું નથી. એક બીજા દેશવાળાને બીજા લઈ લેવું, એક ખેતરવાળાને જોડેના ખેતરનું લઈ લેવું, એક વેપારીને બીજા વેપારીને લઈ લેવું, એક ભાઈને બીજા ભાઈનું લઈ લેવું, છોકરાના બાપનું લઈ લેવું. હવે ગુરુ પાસે ચેલાને બધું પડી લેવું. એમાં પાત્ર નહીં ભરાય બધું. એટલે આ પાત્રને ભરવા માટે ગુરુ જો કૃપા કરે તો શાંતિ અને સંતોષ આવું. મારા બાપા જોડતું એ ભજન વગર આવ્યો નથી, ગુરુની કૃપા વગર આવ્યો નથી. શાંતિ આવો તો, અને માનવના આગળ તો શાંતિ જોઈ મારા બાપા. અને સંતોષ છે બસ મને જે કુદરતે આપ્યું, મારા ગુરુ મહારાજે, મારા પરમાત્માએ મને જે મારા કર્મ પ્રમાણે આપ્યું હોય એમાં મારો રાજીપો કરી લેવો મનનો. વચગટ તો બીજાનો જોઈને થાય મારા બાપ. એટલે આપણા કુદરતે હરખું આવ્યો, પાંચ તત્વનો દવ તે મને આવ્યો, તમને આવ્યો. આ સંતોના દેહ પાંચ તત્વના. વળી રામકૃષ્ણ અવતાર આવ્યા, એના પાંચ તત્વના દેહ હતા. દેહ હરખો, દરેકના અંદર શ્વાસાનો 21,700, બધા જીવ માત્રના 21,700 હતા. શ્વાસા ચાલે તો મારા બાપ. પણ કોઈના મનમાં શાંતિ તેમ નથી, કારણ કે એને બાલની માયા જડતા એટલી બધી પકડાણી હોય. ભૌતિક સુખ જોઈ છે, આધ્યાત્મિક સુખ કોઈને જોતો નથી. આત્માનું સુખ જોતું હોય તો સંતોનો સત્સંગ છે, સંતોની સેવા છે, મા બાપની સેવા, આપણા કર્તવ્ય કર્મ કરો, અને જેટલો સમય મળે એટલો ભજનમાં હાલો તો આ પાત્ર ભરાય છે. નકર આ ખોપડી ખાલી રહે છે. અને આ ખોપડીઓ શંકરે એટલે જોજો, આ બધા ભગતની ખોપડી હંગરી જેમ રાખી, કારણ કે એમાં સંતોષ છે. આપણને બધા જીવે આ બધા ખોપડી કેમ રાખી ગયો, પણ એ પાર્વતીની માતાજીની ભક્તોની 108 જે રૂંઢવાલા ને એ ભક્તોની હિના, પ્રેમી ભક્તોની, કારણ કે એમાં પ્રેમ છે. અને માણસની ખોપડીમાં તો ભૂખ સિવાય થઈ ગઈ. રોગ છે મોટો મોટો ભૂખ, મનની ભૂખ મોટો રોગ છે. તનની ભૂખ તો હારી, પણ મનની ભૂખ ચકેડ્યા ભલે પૂરી થાય નથી. એટલે અમારો આ છેલ્લો સંદેશ છે, ભજન કરી લેજો, ભજન કરી લેજો. અને દરેક સંતોને વિનંતી કરું, 5-7 મિનિટ 400 રૂપિયા આવી બોલી લેજો. પછી આપણે ધીરો બાબાનો કલાક જે સમય મળે એટલો આપણે લાભ લઈ 3 વાગ્યા સતત કરે. ઘણું સદગુરુ દેવ લઈ જઈએ. પ્રસન્ન બાબા.